માર્કેટ કરી આવી. એમાં શું લેવું? સોનું લેવું? શાકભાજી લેવું ને? સોનું લેવું એટલે તો આપણે જે વખત છે ને. હા, સોનું લેવું છે કે મગર બધું આખી થેલી ભરે. દરિયા અહીંયા પડ્યું ને વચમાં. મીણી લેવાનું છે. રેગોડી ભરાઈ વેસાઈ ગયા હોનો. આખી કોથરી ભરી આવી. सुमसान गलियां महाराष्ट्र की भूत आएगा मंदिर मस्त काल भैरव નું એટલે જ તને લે હેકા ગોતી ગોતી લે પછી મારા પર બાના દે ને કોટા એટલે શાક પાકેટ આજ ગણપતિ વિસર્જન છે સારી પબ્લિક છો જ્યાં અહીંથી સ્વીટ લે તો બિકાનેર પાછી જોયું ને ખાલી છાસ જ પીવી ઘેરેથી આવ્યો ને 10 દી થઈ ગયા આ જો 17 તારીખે ને આપણે 7 તારીખે નીકળ્યા હતા ને ઘેરથી 10 દી થયા પીટો પડ 10 દી પછી આ છાસ પીતી મસ્તી એ કાયમી કોણ પીવે આ મસ્તી ની એક જ દી પીતી એ તમે આવ્યા તે દી લઈ આવ્યા હતા સૈનિક માંથી છાસ જ નથી મારતી મારી હાડીને દૂધ અહીં પોહાતું નથી લેવું ફ્રીજ નથી તો 11 વાગે દૂધ દેવા પાડીને જેમ પીવા જ માંડી એમ થાય છાસ તો બધી છાસ જ પી જા થોડીક રાખજે બેબીને બોનવીટા પીવડાવો બેબી રિહાણી બાબાને બોનવીટા પીવડાવો બાબો રિહાણો હું કામ રહ્યો આમ ઓલે સ્વીટ કોના મારા માટે તારા માટે લેવો બીજા કોના માટે લેવો કેમ કેડીઓ માટે લેવો સ્વીટ સ્વીટમાં હું લેવા કિશોર વાવ યમી ટેસ્ટી ખજૂર ચાય ખાવા ઘરની
ખજૂર પાક વાહ. લાઈક વાવ માખણ મારતા તાર પાસેથી જ કોખી કો ખજૂર પાક હે ને ના તો શું છે ખજૂર પાક જ છે ચેક મને તો ત્યાં અડધો જ ખાવ ખજૂર જ છે મેં તેમાં ડ્રાય ફ્રૂટ બધા નાખેલા મસ્ત ખાઈ જાય બીકાનેર બેકરી ગણપતિ બાપાનો આજે બહુ એટલે બહુ મસ્ત આખો ઓલી નીકળતી આજ છેલ્લો દી બધા મરાઠીઓ માટે ગણપતિ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં. આજે નથી તડકો નથી વરસાદ, એકદમ ચોખ્ખું વાતાવરણ છે. અત્યારે વાગી ગયા છે 9 અને મારે બનાવવાનું છે ચા. તો આજે જો માર્કેટથી ઘણી બધી વસ્તુ લાવી, તેલ ને રવો ને આજે કેટલા દિવસ પછી લોકોએ છાશ મંગાવી, ખાસ ને દૂધ, અને એક આપણે મસ્ત રેસીપી બનાવવાની છે મુખવાસ. તો મુખવાસની બધી સામગ્રી છે એ લઈ આવ્યા છીએ. થોડીક સામગ્રી છે તો ધાણા દાળ ને વરિયાળી ને અળસી ને અજમા ને, તો આપણે તલનો મુખવાસ બનાવવાનો છે. અત્યારે તો પહેલાં ચા બનાવવાનો છે, ચા પીએ પછી કંઈક માથું ચડ્યું તો ઉતરે. હાલો, આજે બનાવી છે દાળ બાટી સાંજે. તો જો આ પંચરત્ન દાળ લઈ લીધી છે. આ છે તુવેરની દાળ, આ છે ચણાની દાળ, મગની દાળ, આ છે મસૂરની દાળ ને આ છે અડદની દાળ. તો પાંચેયની દાળને ધોઈને આપણે સરસ મજાનો તડકો આવ્યો ને ત્યાં પલાળી નાખી દે, સાંજે બાફી ઓછી પડે. આપણે બનાવવાની છે દાળ બાટી. તો જો દાળ છે એ બફાવા મૂકી દીધી છે. હિંગ, મીઠું અને હળદર. તો બપોરે આવ્યો તો મેડમ વધી ગયા છે કે હું આવું કરતા હોય. દાળ બાટી બનાવો એટલી તો કામ ઉતરંતીમાં દાળ બાટી જ બનાવે હો કે શું લાગે આવડે તને? હજી તો બનાવો એટલી શું સેરા નામ આપજો. હું બની આવડતી નથી, શીખું છું. તો વાત થઈ જ હોય હવે. સુગંધ બુગંધ નહીં તો સારો આવે, પછી ખબર નહીં આવે શું બને. દાળનો વઘાર કરવો હોય, ટમેટું નાખ્યું, ડુંગળી નાખી. અમે તો ઘણું બધું દેખાય નાખી હોય. ટમેટું, ડુંગળી, મરચાંનો વઘાર કર્યો હોય. આટલી દાળ આખો ગામને ખવડાવી શું? અરે 5 દાળ પલાળી નથી, વધી ગઈ, ખબર જ નથી. હું પલાયરી 5 દાળ પલાળી. હસોડી 5 દે લેકાઈ રહે. અડદની દાળ, તુવેરની દાળ, મગની દાળ. દાળ બાટી બનાવો કે દાળ બાટો બનાવો? બાટી જ બનાવી, દાળ બનાવી. 5 દાળો બાટો. દાળો, 5 દાળો. તો ઓલી વખતે પાંકા બન્યા હતા, બાટી નથી બની. દાળ પાણકા. દાળ પાંકા બન્યા હતા. દાળ હારી બની હતી. ચટપટી હોય એકદમ ચટપટી. દાળ તો તો મજા આવે. ચટપટી હોય બનશે, પણ બાટી આવે ખબર નહીં કેવી બને. બાટી ચૂલાની મજા આવે ખાવાની. ચૂલો હમણાં આગળ લઈને આવું. એમાં અસલ બને સોફ્ટ. આમાં હે ને રાખી નાખ. દાળ વધી જાય નહીં? એ જ કહેતો હતો આખા ગામ હાટું બનાવ્યું કે હું ના, એટલે જ કહું છું બધાને કહી દીધું. નહીં. શેકા માંડ્યો હવે. પાણી જેવી ન નાખ્યો તો કટા. જો આપણી બાટી છે એ ખાવા માંડી મસ્ત. કુકરમાં કરાય એટલે સારી. ઓલી વખતે અપમમાં કઈ રીતે જ નહોતી સારી થઈ. જો આવી રીતે બનાવી મસ્ત હાથેથી. આ વખતે થાય જોરદાર એવું લાગે છે. હાથથી ચાકુથી કાપા કર્યા.
ડિઝાઇન બનાવી ઉપર. બાટી ખાવા હાલો હાલો. જો કેટલી મસ્ત ફૂલેલી બની હતી. એને ડબલ થઈ ગઈ. જો આવડી હતી ફૂલી ડબલ થઈ. ધેટ ઇઝ ધ પરફેક્ટ બાટી. કુકરમાં બનાવે એટલે સારી બને. ઓલી વખતે અપમમાં બનાવી હતી ને તો સારી નથી બની. જો આ તો આખી ફાટી ગઈ ફૂલી. નાખવાનું ગયો કે સર નથી કે જલ્દી જોઈને તો મોજળો પડી ગયો હો. વીરભાઈ કે આલો ખાવા. વીરભાઈ આલો ખાવા. વીરભાઈ હતા ત્યાં બનાવી ત્યાં કઠણ પાણા જેવી થઈ. ત્યાં આઈડિયા નહોતો. આ થોડોક એક્સપિરિયન્સ થઈ ગયો બનાવીને એમાં. દાલ બાટી કેમ બનાવી હતી કઈ ખબર? એની પાછળનું કારણ રાજસ્થાનમાં બહુ બને નહીં દાલ બાટી. રાજસ્થાનમાં બહુ થાય બધે દાલ બાટી છે ને. એટલે બનાવી હતી કે પેલા હે ને યુદ્ધ બહુ થતા ને તો વધારે બધા સૈનિકો હોય તો એની માટે ખાવાનું તો કંઈક સંગઠન કરવું પડે. તો ત્યારે મતલબ હરખું ખાય તો હરખું યુદ્ધ હે લડી શકે. તો સવારના પોરમાં એટલા બધા સૈનિકો હોય તો એટલા માટે ખાવાનું બનાવવું થોડુંક મુશ્કેલ થઈ જાય. તો એક વખત યુદ્ધ થવાનું હતું ને પેલા સવારમાં એક સૈનિકે એ બધા માટે રોટલીનો લોટ બાંધી નાખ્યો. બધી લોટના છે ને ગોયણા વરાઈ ગયા હતા. પછી એવડા એવડા ગોયણા લઈ અને રણમાં વયા ગયા. પછી એ બધા ગોયણા હે ને રણમાં દાટીને વયા ગયા. કે પાછા યુદ્ધ કરીને આવશું ને તો એ કે રોટલી બનાવી ખા. તો એટલો તડકો રણમાં તો ગરમ થઈ જાય ને રહેતી એકદમ. એ સાંજે આવીને પાછા યુદ્ધ કરીને આવીને પાછા જોયું ને તો મસ્ત એકદમ ફૂલીને એકદમ આવા દડા થઈ ગયા હતા. તો એ ખાધા ને તો ખાવાની બહુ મજા આવી. તો ત્યાંથી દાલ બાટી છે એ બની. આવું તને કોણે કીધું? એવું જ્ઞાન ક્યારેક ક્યારેક ઉત્સાહે આપતી રહી એટલે જોઈન રહેવાનું વિડીયોમાં. એટલે આવું ક્યારેક ક્યારેક જ્ઞાન મળ્યું. તો ચલો સરસ મજાની બાટી દાળ એની સાથે સલાડ અને લીંબુની ભૂખ લાગી છે તો ખાઈ લઈએ. કેવી થઈ? સારી થઈ ને? બહુ મસ્ત છે. આપણે હોટલથી મગાવતા એવી જ થઈ.